અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં એક રિક્ષા ચાલક સાથે થયેલા લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસે બે વચેટિયાની ધરપકડ કરી છે। આ કેસમાં જામનગરના યુનિસભાઈ મંસૂરી અને કાલાવડની મુમતાજબેન અજીતભાઈની અટકાયત કરવામાં આવી છે। બંને પાસેથી કુલ ₹30,000ની રોકડ જપ્ત કરાઈ છે। કેસની વિગત મુજબ બેડી વિસ્તારના 39 વર્ષીય રિક્ષા ચાલક ખીમજીભાઈ મકવાણા સાથે મહારાષ્ટ્રની યુવતી રોહિણી હિંગલેના લગ્ન માટે 1.80 લાખનો સોદો થયો હતો। યુનુસભાઈ અને મુમતાજબેને આ લગ્ન કરાવ્યા હતા। લગ્ન બાદ દુલ્હનને 1.5 લાખ અને બંને વચેટિયાઓને 15,000 રૂપિયા આપવામાં આવ્યા। લગ્ન બાદ 18 તારીખે રોહિણી મંગળસૂત્ર ખરીદવાના બહાને દરબારગઢ વિસ્તારમાં ગઈ અને ત્યાંથી 50,000 રૂપિયા લઈને ફરાર થઈ ગઈ। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ સિટી ડિવિઝનના પીઆઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે બંને વચેટિયાની ધરપકડ કરી। હાલ પોલીસની એક ટીમ લૂંટેરી દુલ્હનની શોધખોળ માટે મહારાષ્ટ્ર રવાના થઈ છે। આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ 926/2025ની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને કોઈ સારા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા હોય આ બાબતને જાણે એમને પોતાના એક જાણીતા જે આ કામના આરોપી છે એવા યુનુસભાઈ ગનીભાઈ મંસૂરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાજબેન અજીતભાઈ ગોધાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે આના સહ આરોપી છે રોહિણી મોહન હિંગલે આમની સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્નવથી તેમની પાસેથી 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા। ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત ફરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે તો આ બાબતની ફરિયાદ તેમની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની ફરિયાદ આ ત્રણ આરોપી યુનુસભાઈ ગનીભાઈ મંસૂરી, મુમતાજબેન અજીતભાઈ ગોંધવિયા અને રોહિણીબેન મોહન હિંગલે આ ત્રણેય આરોપી વિરુદ્ધ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને જે અહીંયાના બે લોકલ આરોપી છે યુનુસભાઈ અને મુમતાજબેન આ બંનેને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। તેમજ ત્રીજા એક અન્ય આરોપી જે રોહિણી બેન છે એમની અટક કરવાની બાકી છે અને તેના માટે હાલ તજવીજ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।